तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, मेरा प्रभु। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा मेरी सारी चीजों से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। સર્વપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો રાજકોટ CNI પ્રભુ મંદિર વતી આભાર કરું છું. આવો આપણે ભક્તિ સભાની શરૂઆત કરી અને પ્રભુનું વચન વાંચીએ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દ તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ સુંદર સમયને માટે. પ્રભુ, રવિ ભક્તિ સભામાં પ્રભુ તમે અમને આજના દિવસે ઉમેર્યા છે. તમારો પ્રેમ, તમારી દયા અને તમારી કરુણા દ્વારા પ્રભુ અમે આજનો દિવસ જોઈ શક્યા છીએ. ત્યારે પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપા અને તમારી દયા દ્વારા પ્રભુ અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ. પ્રભુ, ત્યારે પ્રભુ અમે સ્તુતિ ગીતો દ્વારા પ્રભુ તમારા નામને ઊંચું મનાવી શકીએ. પ્રભુ, તમે એ ગીતો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, પ્રભુ જે વચનો પોકારનાર તમારા સેવક છે, ત્યારે પ્રભુ એ વચનો દ્વારા પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારામાં કમી ઘટી જે હોય પ્રભુ તમે એ પૂરી કરો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ, પ્રભુ આમ સર્વને તમારી કૃપામાં ધરી રાખજો અને પ્રભુ આજનો એ દિવસ અમારા અને અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બને એવી અમારી પ્રાર્થના જીવતા પરમેશ્વર ઈસુ પ્રભુના નામમાં પ્રભુ માંગીએ છીએ. સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ. ગીત નંબર છે 239 અને ઊભા થઈને આપણે આ ગીત ગાઈએ. સર્વ માણસે
વારાફરતી વાચનમાં આપણે જઈશું. ભજન સંગ્રહમાં 31 નંબરનું ઈશ્વર સાર્વત્રિક રાજ, પાના નંબર 428 ઉપર છે 31. વારાફરતી વાચન આપણે કરીશું. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. વિદેશીઓમાં તેનો મહિમા અને સર્વ લોકોમાં તેના ચમત્કાર જાહેર કરો. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા. લોકોના કુળો યહોવાને દો, ગૌરવ તથા સામર્થ યહોવાને દો. પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો, આખી પૃથ્વી તેના આગળ કંપો. આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાવો, સમુદ્ર તથા તેનું ભરપૂરનું ગાજો. કેમ કે તે આવે છે, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. પ્રભુ તેમના વાંચેલા અવસર પર આશીર્વાદ આપો. આમેન. આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તરફ જઈએ અને પ્રમોદભાઈ વેકવાને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તરફ દોરી જશે. આભાર સ્તુતિના અર્પણો ઈશ્વરને ચડાવીએ. આપણા પાપોની આપણે કબૂલાત કરીએ. દયાળુ ને કૃપાળુ ઈશ્વર પિતા, તમારો આભાર, તમારી મહેરબાની. રવિવારની સુંદર સવારે તમારા પ્રભુ મંદિરમાં તમારું ભજન કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે, તમારા વચનો સાંભળવાને માટે તમે અમને અહીંયા દોરી લાવ્યા છો. તેને માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે આ સુંદર પ્રભુ મંદિર અમને આપ્યું છે, જ્યાં બેસીને પ્રભુ અમે તમારું વચન સાંભળી શકીએ છીએ, તમારા ગીતો ગાઈ શકીએ છીએ. તેને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે અમને એવું મુક્ત વાતાવરણ આપ્યું છે, જ્યાં અમે મુક્તપણે તમારું ભજન કરી શકીએ છીએ, તમારા વચનો સાંભળી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. તેને માટે પ્રભુ તમે અમને આ જગ્યાએ વસાવેલા છે. અમારા વડવાઓને તમે પ્રભુ કૃપા કરીને તમારામાં દોર્યા, તેઓએ તમારો સ્વીકાર કર્યો અને આજે અમે 3જી, 4થી, 5મી પેઢીએ તમારા બાળકો ઓળખાઈએ છીએ. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ. માનવાના હજારો કારણો છે. તમે મારા જીવનમાં અદ્ભુત કાર્ય કરો છો. તમે અમને અગણિત આશીર્વાદો આપો છો. પ્રભુ અમે જેને યોગ્ય નથી તેવા આશીર્વાદો પણ તમે અમને આપો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ તમારો આભાર માની લઈએ છીએ બાઇબલ સોસાયટીની સેવાઓને માટે. પ્રભુ એ અનુવાદક મિત્રોને માટે અને સેવકોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, જેણે અમારી માતૃભાષામાં તમારા વચનો અમને પૂરા પાડ્યા. તેને માટે જે અથાક મહેનત કરવામાં આવી તેને માટે તમારો આભાર માનીએ છીએ. નાણાંનો પ્રવાહ વહેતો કરવામાં આવ્યો તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આજે અમારી પાસે અમારી માતૃભાષામાં પ્રભુ તમારા વચનો છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. તે વાંચવાને માટે પ્રભુ તમે અમને અક્ષર જ્ઞાન આપ્યું, સમજવાને માટે બુદ્ધિ આપી. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ ભજન સંગ્રહની સેવાને માટે. આ પ્રભુ ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની સેવાઓને તમે આશીર્વાદિત કરી છે અને પ્રભુ દરેક મંડળીઓમાં એ ભજન સંગ્રહ અમને પ્રાપ્ત થયા છે. તેને માટે તમારો આભાર માનીએ છીએ. એ કવિઓને તમે જ્ઞાન આપ્યું, ડાપણ આપ્યું, તમારી સ્તુતિના ગીતો રચવાને માટે. એ સંગીતકારોને તમે જ્ઞાન આપ્યું, ડાપણ આપ્યું, એના રાગ રચવાને માટે. અને પ્રભુ અત્યારે અમે સારી રીતે તે ગાઈ શકીએ છીએ. તેને માટે તમારો આભાર માનીએ છીએ. આ વારસાને માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ આભાર માનીએ છીએ આ મંડળીની દરેક વ્યવસ્થાઓને માટે. આ પ્રભુ સન્ડે સ્કૂલને માટે તમારો આભાર માનીએ છીએ. એક એક શિક્ષકોના સ્વાર્પણને માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ જે બાળકો નિયમિત આવે છે
તેઓને માટે, તેઓના મા બાપને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ જે સેવા કરવામાં આવે છે અને જે બીજ વાવવામાં આવે છે તેના દ્વારા આવતા દિવસોમાં 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ આ મંડળીમાં આવનાર છે. તેને માટે અત્યારથી અમે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ અમે અમારી યુથને માટે તમારો આભાર માનીએ છીએ. તેઓ પ્રભુ તમારા વચનોને માટે એકત્ર થાય છે, સાક્ષીને માટે એકત્ર થાય છે, આરાધનાને માટે એકત્ર થાય છે અને વિશેષ કરીને પ્રાર્થનાને માટે એકત્ર થાય છે. બધી બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ તેમના દરેકના જીવનોને તમે સ્પર્શ કર્યો છે, તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ આભાર માનતા સ્તવન કરતા નમેલા છે ત્યારે અમારા વયોવૃદ્ધોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ આ દિવસોમાં પ્રભુ તમે તેમને દોરો છો, ચલાવો છો તમારા વચન પ્રમાણે. જેવા દિવસો તેવું બળ પૂરું પાડો છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તેમને તમે તંદુરસ્ત રાખ્યા છે તેને માટે. આ પ્રભુ તમે તેમને તમારા વચનોમાં દોરી જાઓ છો માટે તમારો આભાર માનીએ છીએ. પોલ ટીમ, પિત્તર ટીમની સેવાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ તેમાં જોડાયેલા સેવકો અને સેવિકાઓના જીવનને માટે, તેમના સ્વાર્પણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ આભાર માનતા અને સ્તવન કરતા નમેલા છીએ ત્યારે વિશેષ કરીને અમારી બાળક ક્ષેત્ર સમિતિ માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ દરેક સભ્યોના સ્વાર્પણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ તેઓ તમારી મંડળીને યોગ્ય રસ્તે દોરી લઈ જઈ શકે તેવું ડાપણ, તેવી દયા અને તેવું જ્ઞાન તમે તેમને આપો છો તેને માટે. આ પ્રભુ અમારા પાળક સાહેબને માટે, તેમના પરિવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ મંડળીને યોગ્ય રસ્તે દોરી જવાને માટે તમારું જ્ઞાન ડાપણ આપો છો તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ આભાર માનીએ છીએ ડાયોસિસને માટે, અમારા માનનીય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, પ્રભુ આખા ગુજરાતભરની મંડળીઓને ચલાવવાના માટે તમે તેમને જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપો છો. તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ આભાર માનીએ છીએ ગુજરાતની જુદી જુદી મંડળીઓ પર તમારા સેવકો આપેલા છે તેને માટે. આ પાળક સાહેબોને માટે, તેમના પરિવારોને માટે, મિશનરીઓને માટે, તેમના પરિવારોને માટે, ડીકન સાહેબોને માટે, તેમના પરિવારોને માટે, સુવાર્તિક સાહેબોને માટે અને તેમના પરિવારોને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. તેમની આ સમર્પિત સેવાથી પ્રભુ ગુજરાતભરમાં તમારું નામ પ્રભુ રોશન થાય છે, તમારો મહિમા પ્રગટ થાય છે અને તમારું નામ ઊંચું માનવામાં આવે છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા નવેલા છે ત્યારે અમારા શહેરને માટે તમારો આભાર માનીએ છીએ, અમારા રાજ્યને માટે તમારો આભાર માનીએ છીએ, અમારા દેશને માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ તમે અમને એવી સ્વતંત્રતા આપી છે કે અમે તમારું નામ મુક્તપણે લઈ શકીએ છીએ તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ આભાર માનીએ છીએ પ્રભુ અમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે આ પૃથ્વી પર મોકલી આપ્યા. જ્યારે અમારી માટે કોઈ આશા નહોતી, જ્યારે અમારી માટે કોઈ ઉમ્મીદ નહોતી, એવા સમયે પ્રભુ પાપમાંથી બહાર કાઢવાને માટે તમારા પુત્રએ પોતાનું અમૂલ્ય રક્ત અમારે માટે વેવાડી દીધું. આ બલિદાનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારા એટલા બધા આશીર્વાદો છે કે તે ગણવા બેસીએ તો સવારથી સાંજ પડી જાય, અમારી જીભ સુકાઈ જાય, અમારા શબ્દો ખૂટી જાય. પણ પ્રભુ તમારા આશીર્વાદો, તમારા કૃપાદાનો માટે આભાર માનવાનું પ્રભુ ખૂટે નહીં. ત્યારે બધી બાબતોને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. તમારી આટલી બધી કૃપાને લે, આટલા બધા ઉપકારો હોવા છતાં પ્રભુ અમે તો માનવી સ્વભાવે જન્મથી પાપી છીએ અને તમારી વિરુદ્ધ, તમારી સંસ્થાઓની વિરુદ્ધ, તમારા સેવકોની વિરુદ્ધ અને પ્રભુ તમારા માળખાની વિરુદ્ધ અમે પાપ આચરીએ છીએ. પ્રભુ અમે વિચારથી પણ પાપ કરીએ છીએ, વર્તનથી પણ પાપ કરીએ છીએ અને અમે જ્યારે બોલીએ છીએ ત્યારે પણ અમે તમારી વિરુદ્ધ પાપ કરીએ છીએ. એવા પાપી સ્વભાવને માટે અમે તમારી પાસે અંતઃકરણપૂર્વક માફી માંગીએ છીએ. પ્રભુ અમારા પાપો અગણિત છે ત્યારે પ્રભુએ માફ કરવાને માટે ફક્ત તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત શક્તિમાન છે. તેને માટે તમારો આભાર માનતા અમારા દરેક પાપો તમારી આગળ કબૂલ કરીએ છીએ. આ પ્રભુ જે તમને નથી ગમતું તે અમે કર્યું છે, જે પ્રભુ અમારે ન કરવું જોઈએ તે અમે કર્યું છે અને અમારે કરવું જોઈએ પણ નથી કર્યું, એમ કરીને પ્રભુ અમે તમારી વિરુદ્ધ પાપ કર્યા છે. ત્યારે દરેક પાપોની અમે તમારી પાસે માફી માગીએ છીએ. પ્રભુ તમારી દયા અમારી પર થવા દો, તમારી કૃપા અમારી પર થવા દો અને જે રીતે હંમેશા અમને પાપોની માફી આપો છો તે રીતે પ્રભુ આજે પણ તમે અમને અમારા પાપોની માફી આપો, જેથી જ્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ, તમારું વચન સાંભળીએ ત્યારે શુદ્ધ હૃદય લઈને તમારી પાસે આવી શકીએ, તમારી આરાધના કરીએ ત્યારે ખરા અંતઃકરણથી તમારી આરાધના કરી શકીએ. તે માટે અમારા પાપોની તમે અમને ક્ષમા આપો એ વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ.
પ્રભુ અમારી આભા સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ધન્ય તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકાર કરજો બાપ. આમેન. પ્રભુનો અમાર માનતા સ્તુતિ કરતા આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 258 આપણે બેસીને ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 258. વિચાર હજુ હસેલા ચારી તારણ સુખ લેવા ભારી. અરે ખરી સજન તૈયારી તારણ સુખ લેવા ભારી. અવ જશે પ્રાણ કો વારી કાયા પણ ધૂળ થનારી. કરવાનું તે નવ કીધું મન વ્યર્થ કામ કરી લીધું. હશે શિક્ષા તને બહુ ત્યાં સમજ રચના ભીત મન ધારી તારણ સુખ લેવા ભારી. અરે ખરી સજન તૈયારી તારણ સુખ લેવા ભારી. તવ જશે પ્રાણ કો વારી કાયા પણ ધૂળ થનારી. ઓળખને જો અધિકારા ગફલત મારે નહીં પ્યારા. જરૂર જાશે મહાનાશે કહા થાશે હરાવી તારી તારણ સુખ લેવા ભારી. અરે ખરી સજન તૈયારી તારણ સુખ લેવા ભારી. તવ જશે પ્રાણ કો વારી કાયા પણ ધૂળ થનારી. છે દેવ દયામય મોટો માવીનો છે સુટોટો. કર કર કા પ્રભુ ગમતા હરે થા હશે સુખ ભારી તારણ સુખ લેવા ભારી. કર ખરી સજન તૈયારી તારણ સુખ લેવા ભારી. તવ જશે પ્રાણ કો વારી કાયા પણ ધૂળ થનારી. આવી જાય સુપાસે શાંતિ તવ દિલમાં થાશે. પાપ વળશે મોક્ષ મળશે સજા ટળશે અંતની તારી તારણ સુખ લેવા ભારી. કર ખરી સજન તૈયારી તારણ સુખ લેવા ભારી. તવ જશે પ્રાણ
આપણે શાસ્ત્ર વાંચન તરફ જઈએ અને શાસ્ત્ર પાઠન આપણને બીજો રાજા 4:1-7 જ્યોતિબેન આપણા ખજાનચી વાંચી સંભળાવશે. સાથે બીજો વાચન પાઠ બીજો તિમોથી 2:20-29 એ આપણને મહિલા સંગત પ્રમુખ ક્રિષ્નાબેન મેકવાન વાંચી સંભળાવશે. લૂક 5:1-11 આપણને પૂર્ણિમાબેન વાંચી સંભળાવશે. તે પહેલાં આપણે શાસ્ત્ર પાઠ ઊંચું કરીને આપણે આપણે ઈશ્વરના વચનો વાંચી તથા સાંભળીએ. બીજો રાજા 4થો અધ્યાય 1-7 કલમ. હવે પ્રબોધકોની પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલીસાને કર કરીને કહ્યું, તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા અને લેણદાર મારા 2 છોકરાઓને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે. એલીસાએ તેને પૂછ્યું, હું તારા માટે શું કરું? મને કહે, તારી પાસે ઘરમાં શું છે? સ્ત્રીએ કહ્યું, તારી દાસી પાસે ઘરમાં 1 તાબડી તેલ સિવાય બીજું કંઈ જ નથી. ત્યારે એલીસાએ કહ્યું, તું બહાર જઈને તારે માટે તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માંગી લાવ, થોડા માંગતી નહીં. પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં પેસીને બારણું બંધ કરીને પહેલાં સર્વ વાસણોમાં તેલ રેડ અને જે ભરાય તે એક બાજુએ મૂકતી જા. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. પછી તે સ્ત્રી એલીસાને પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓને ઘરમાં પેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે વાસણો લાવતા અને તેમાં તેલ રેડતી. વાસણો ભરાઈ રહ્યા ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું, મારી પાસે હજુ બીજું વાસણ લાવ. દીકરાએ કહ્યું, હવે બીજું એકેય વાસણ નથી. એટલે તેલ બંધ પડ્યું. પછી સ્ત્રીએ આવીને તે ઈશ્વર ભક્તને ખબર આપી. ઈશ્વર ભક્તે કહ્યું, તું જઈને તે તેલ વેચીને તારું દેવું વાળ ને જે બાકી રહે તે વડે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન ચલાવ. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. તિમોથીનો બીજો પત્ર તેનો 2 અધ્યાય 20 અને 21 કલમ. પણ મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. આમેન. આ ઈશ્વરનું વચન છે. લૂક 5:1-11. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. તેણે સરોવરને કાંઠે લાંગરેલી 2 હોડી દીઠી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચડ્યો ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં. તો પણ તારા કયાથી હું જાળો નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોડીમાં હતા. તેઓએ ઈશારો કર્યો
કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડ્યો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. જબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્યા હતા, તેઓને પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે, બીમાં, હવેથી તું માણસો પકડનાર થશે. હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ગયા. આ ઈશ્વરનું વચન છે. આવો આપણે સ્તુતિ આરાધના તરફ જઈએ અને કોઈને વિનંતી કરીશ કે જેઓ આપણને સ્તુતિ આરાધના તરફ દોરી જશે. એ દેવની આરાધના કરીએ કે જેના જેવું કોઈ નથી. આવો આપણે સર્વ સાથે મળીને ગાઈએ, તુજસા ઇસ જહાં મેં ઓર કોઈ હૈ નહીં. હેલો.
तेरी स्तुति मैं करूँ, आराधना करूँ।
પરમેશ્વર, આ સ્તુતિના અર્પણોની સાથે અમારા જીવનોના જીવંત અને તમને પસંદ પડે તેવા અર્પણો અમે તમને કરીએ છીએ, જે તમારી પાસે કબૂલ થાઓ. આમેન. આપણે મધ્યસ્થીની પ્રાર્થના તરફ જઈશી અને પ્રભુના સેવક જોનભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થના તરફ લઈ જશે. જોનભાઈ. પરમ પવિત્ર પવિત્ર અતિ પવિત્ર અમારા સૈન્યના જીવતા અને જાગતા દેવ યહોવા બાપ, જીવંત અને વહાલા અમારા પ્રેમાળ પ્રભુ પિતાજી, ઉપકાર તથા આભાર માનતા અને સ્તવન કરતા અત્યારે આ સુંદર મજાના પવિત્ર વિશ્રામવારની સવારના સમયે અમે તમારા બાળકો અમારા પાપી મસ્તકો નમાવતા તમારી હજુરમાં પવિત્ર પ્રભુ મંદિરમાં નમેલા છે, ત્યારે અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ, કારણ કે ઘણા બધા લોકોએ આજની સવાર જોવા ચાહી હશે, છતાં પણ જોઈ શક્યા નથી. ત્યારે તમે અમને આજની સવાર બતાવી. એટલું જ નહીં, બલકે સાજા નરવા જીવતા જાગતા તંદુરસ્ત રીતના ઉઠાડ્યા અને પવિત્ર પ્રભુ મંદિરમાં આવવાને માટે રૂડું મન આપીને લઈ આવ્યા. એની માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ. સર્વ માન મહિમાને ગૌરવ તમને આપતા તમારી હજુરમાં નમી જઈએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી કે તમે અમને બીજાઓના હકમાં અને હિતમાં પ્રાર્થના કરવાને માટે તમે અમને પ્રભુ પિતાજી કહ્યું છે, અને તમે પોતે ઈશ્વર પિતા અને અમારી વચ્ચે મધ્યસ્થ બન્યા છો. પ્રભુ પિતાજી, અમારા પાપનો મુસારો તમે તમારા પોતાના પર લીધો, અમને અમારા પાપોની ક્ષમા આપી અને અમારા માટે મધ્યસ્થ બન્યા. એને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થનામાં પ્રભુ પિતાજી અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ લોકોને માટે. અત્યારે જ્યારે પ્રભુ પિતાજી દેશ અને દુનિયાભરમાં તમારા લોકો તમારું ભજન કરવાને માટે એકત્ર મળ્યા છે, ત્યારે અમે સર્વને માટે પ્રાર્થીએ છીએ. તમારી કૃપા દયાની અંદર સર્વને સમેટી રાખજો. અત્યારે તમે અમને અતિ ઉત્તમ સમય આપ્યો છે, અને આ કૃપાનો સમય છે કે જે હવે થોડી વાર જ અમારી સાથે છે, કારણ કે તમે કહ્યું છે પ્રભુ પિતાજી કે કૃપાનો સમય પૂર્ણ થયા પછી જ્યારે પરીક્ષણો આવશે, તમારી તરે તરેની સતાવણી થશે, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને પ્રભુ પિતાજી સર્વ પ્રકારની સતાવણીથી હજુ સુધી પર રાખ્યા છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ અત્યારે એવા લોકોને માટે કે જેઓની સતાવણી થઈ રહી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જેઓને પ્રભુ પિતાજી સતાવવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમે તેમના વિશ્વાસમાં વૃદ્ધિ કરજો, તેવી અમારી પ્રાર્થના છે. વિશ્વાસ પ્રભુ પિતાજી, તમે તેમના વિશ્વાસને વધારે વધારે તમારામાં વધારજો અને તેઓને તમે મજબૂત કરજો, તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી અત્યારે તમારા નામની અંદર જ્યાં જ્યાં જે જગ્યાએ તમારા લોકો સ્તુતિ આરાધના કરી રહ્યા છે, પછી ચાહે તે કોઈ પણ જગ્યાએ હોય, સર્વની અરજો કરજો. આજીજી, વિનંતી, પ્રાર્થનાઓ, તેમની લાગણીઓ અને માંગણીઓ સઘળું તમે સાંભળજો, સ્વીકારજો
અને સમયની સંપૂર્ણતાએ તમે તેમને પ્રત્યુત્તર આપજો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ. શક્તિ અને સામર્થ્યના દેવ તમે છો અને શક્તિ અને સામર્થ્ય તમારા તરફથી જ મળે છે. કારણ કે પ્રભુ પિતાજી, તમારું વચન કહે છે કે ઈશ્વર એકવાર બોલ્યો છે. હા, ઈશ્વર એકવાર બોલ્યો છે અને આ વાત મેં 2 વાર સાંભળી છે. સામર્થ્ય ઈશ્વરનું જ છે. વળી હે પ્રભુ, કૃપા પણ તારી જ છે. અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે તમે અમને તમારી કૃપા દયાની અંદર સમેટી રાખ્યા છે, એને માટે આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી, અમારા ગુજરાત ડાયોસિસને માટે, અમારા મોડરેટર સાહેબને માટે, બિશપ સાહેબને માટે, કારોબારી સમિતિને માટે અને પ્રત્યેક સભાજનને, અને અત્યારે જ્યાં જ્યાં તમારા લોકો તમારા નામની અંદર એકત્ર થયા છે એ સહગળાને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિતાજી, તમારી કૃપા દયાની અંદર તમે તેમને સમેટી રાખો તેવી અમારી પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ પિતાજી, તમારા નામની અંદર ચાલતી સર્વ સંસ્થાઓને માટે, શૈક્ષણિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ અને પ્રભુ પિતાજી, જે હોસ્પિટલો અને જુદી જુદી જગ્યાએ જે કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે એ સહગળાને માટે પ્રાર્થના કરીએ છીએ. તમે પ્રત્યેકની જરૂરિયાતો તમે તમારા ભર્યા ભંડારમાંથી પૂરી પાડો. વિશેષ કરીને પ્રભુ પિતાજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસને માટે, અમારા માનનીય બિશપ સાહેબ, મોડરેટર સાહેબને માટે. પ્રભુ પિતાજી, તમે તેમને બુદ્ધિ, જ્ઞાન, ડાપણ અને આ મોટી જવાબદારી આપી છે, ત્યારે એ જવાબદારી વહન કરવાને માટે તમારા તરફથી તેમને પવિત્ર આત્માની સહાય આપજો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ પિતાજી, તમારા નામની અંદર ચાલતી સર્વ શૈક્ષણિક સંસ્થાઓને માટે. જુદી જુદી સંસ્થાઓ અમારા રાજકોટ મધ્યે છે, સમગ્ર ગુજરાત મધ્યે છે, ગુજરાત ડાયોસિસના સંચાલિત છે, ત્યારે સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકો તેમાં કાર્યો કરી રહ્યા છે. જુદા જુદા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક હેતુસર આવી રહ્યા છે, ત્યારે પ્રત્યેકને તમે તમારી કૃપા દયાની અંદર સમેટી રાખજો. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ. અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને માટે. પ્રભુ પિતાજી, પ્રાર્થીએ છીએ સેવા કરવાને માટે તમે તેમને રૂડું મન આપજો અને તમે જે ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે સેવા કરવાનો, એના પર ચાલીને તેઓ સેવા કરી શકે તેવી કૃપાને રહેમ કરો તેવી અમારી પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી, તમારા પ્રત્યેક સેવકોને માટે, બાળકોને માટે, બોધકોને માટે અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રવર્તમાન સમયમાં તમે તેમને મોટી મંડળીની જે જવાબદારી આપી છે એ સર્વમાં જવાબદારી વહન કરવાને માટે બુદ્ધિ, જ્ઞાન ને ડાપણ આપજો તેવી અમારી પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અમારા વાલા પાળક સાહેબને માટે. તેઓ અત્યારે જ્યાં કંઈ પ્રભુ પિતાજી પ્રભુ ભજન પડાવવાને માટે ગયા છે, ત્યારે તમે તેમની સાથેદાર પાસે રહેજો. તેમનું આવવું ને જવું સઘળું તમે તમારામાં આશીર્વાદિત કરો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અમારા જૂનાગઢના પાળક સાહેબ અમારા મધ્યે છે, ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા સેવકને તમે તમારી કૃપા દયાની અંદર સમેટી રાખો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અત્યારે જે લોકો માંદા છે તેઓને તમે સાજાપણું આપો. જે વાલાઓ દુઃખી છે, પોતાના વાલાના વિયોગના હિસાબે વિલાપ કરી રહ્યા છે, ત્યારે સર્વને તમે તમારો દિલાસો અને તમારી શાશ્વત શાંતિ આપો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમારો દિલાસો તો શાબ્દિક છે અને ક્ષણિક છે, પરંતુ તમારો દિલાસો અનંતકાળ સુધી ટકનાર છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને રાજેશભાઈને ગઈકાલે જે અકસ્માતે બનાવ બન્યો અને તમે તેમને સારી રીતના સંભાળી લીધા અને પ્રભુ પિતાજી સાજાપણું આપ્યું છે, એને માટે આભાર માનીએ છીએ. અમારી મંડળીમાંથી અન્ય જેઓ બીમાર છે પ્રત્યેકને તમે તમારો નિરોગી કરતા હાથ લગાડીને સાજાપણું આપો તેવી અમારી પ્રાર્થના છે. સ્ટેનલીભાઈને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી, તમારા સેવકને
તમે તમારી કૃપા દયાની અંદર સમેટી રાખ્યા છે, એને માટે અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી, અમે માત્ર શબ્દોથી નહીં પરંતુ આત્મા તથા સત્યતાથી તમારું ભજન કરી શકીએ તેવી કૃપા અને રહેમ કરો. પ્રભુ પિતાજી, અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા મહાન તારનાર અમારા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં જે સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન. હવે પછી આભાર સ્તુતિનું દાન લેવામાં આવશે અને ક્વાયર ખાસ ગીત તરફ આપણને દોરી જશે. આભાર સ્તુતિ.
પાળક સાહેબ રેવરન સુનિલ વસાવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રભુના વચન તરફ દોરી જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને સૌરાષ્ટ્ર કચ્છ વિભાગમાં છેલ્લા 4 વર્ષથી પ્રભુ સૌપ્રથમ ઘોઘા 2 વર્ષ અને ત્યારબાદ પાછલા 2 વર્ષથી જુનાગઢ મંડળી પર સેવા કરવાનો લાભ આપી રહ્યા છે. સીએનઆઈ નેત્રંગ મંડળીનો હું સભ્ય છું, માનનીય મુરબ્બી વડીલ મહેશ અંકલે કહ્યું એ પ્રમાણે. અને થોડી સાક્ષી પણ 2-5 મિનિટ આપીશ કે 17 વર્ષની ઉંમરે પ્રભુને મેં જીવન સોંપ્યું. અને ત્યારબાદ અભ્યાસ અને જે વ્યવસાયિક જે બાબતો હોય તે, અને ત્યારબાદ જોબ અને બધું જ. પણ મન પહેલેથી જ એ સેવાનું ધરાવતું હતું, બોજ હતો, દર્શન હતું, તેડું હતું. અને એટલે એમાં મન લાગ્યું નહીં. અને બધું છોડીને પછી પ્રભુની સેવાના માટે, પૂર્ણ સેવાના માટે 22 વર્ષની ઉંમરથી સંપૂર્ણ સ્વાર્પણ કર્યું. અને અત્યારે હું 46 પૂરા થયા અને 47માં ચાલી રહ્યો છું. અને પ્રભુની કૃપાથી એમાંના મોટા ભાગના વર્ષો એ પ્રભુની સેવાના માટે સ્વાર્પણ કર્યું છે. શરૂઆતની એ 12 વર્ષની મિશનરી તરીકેની વેતન લીધા વગરની રાજ અંકલેશ્વર વિભાગની મંડળીઓની સેવા, અને ત્યારબાદ શરૂઆતનું વેતન માનદ એ 1000 રૂપિયા, અને પછી 1500 રૂપિયા, અને પછી 3000 રૂપિયા, અને એ રીતે સેવાની શરૂઆત થઈ. મને યાદ છે કે સીએનઆઈ રાજકોટ મંડળીમાં સૌ પ્રથમ આવવાની તક આપને કદાચ યાદ છે કે ખબર નહીં, પણ 2014 અને 15માં મળી હતી. અને ત્યારે હું સીએનઆઈ મણિનગર મંડળી પર મિશનરી સેવા આપતો હતો. અને અમદાવાદ વિભાગમાં સૌ પ્રથમ મિશનરી તરીકેની સેવા કરવાનો એ આશીર્વાદ પણ પ્રભુએ મને આપ્યો. અને ત્યારે અમારી મંડળીના એક જુવાન, મણિનગર મંડળીના એક જુવાન, નામ રુચિર હોપ, અને બેનનું નામ સંગીતા, કદાચ કુટુંબીજનો હોઈ શકે છે. એમના લગ્નમાં, એટલે કે અમારા જુવાનની જાન લઈને હું આવ્યો હતો ને ત્યારે અહીંયા રેવરન સાવલે સાહેબ હતા. અને ત્યારે સૌ પ્રથમ આ પુલપીટ પર બેસવાનો આશીર્વાદ પ્રભુએ મને આપ્યો હતો. અને ત્યારબાદ એ સેવાઓ રહી, પાછા વતનમાં મિશનરી સેવાઓ રહી, ત્યારબાદ 4 વર્ષનો બાઇબલ કોલેજનો અભ્યાસ, અને ત્યારબાદ પ્રથમ પોસ્ટિંગ એ આપણી ઐતિહાસિક મંડળી એટલે ઘોઘા મંડળી પર 2 વર્ષ સુવાર્તિક તરીકેની સેવાનો આનંદને આશીર્વાદ આપ્યો. અને ત્યારબાદ સીધી જુનાગઢ મંડળી પર સેવા કરવાનો આનંદ આશીર્વાદ મળ્યો. અને સાહેબે કહ્યું એ પ્રમાણે જુનાગઢ મંડળીમાંથી જ મને સુવાર્તિકમાંથી ડીકન અને ડીકનમાંથી પ્રેસ્બિટરની દીક્ષા હમણે જ મળી છે. એના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. મારી પત્નીનું નામ નૈના છે, 2 દીકરીઓ છે, એક 5મા ધોરણમાં આવી છે અને બીજી મોટી 8મા ધોરણમાં આવી છે. આ મારો સંક્ષિપ્ત પરિચય છે. અને સીએનઆઈ રાજકોટ મંડળીને માટે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. અવારનવાર અહીંયા આવવાનું થાય છે. પાળક મંડળની મિટિંગ મળતી હોય છે અને એના અનુસંધાનમાં આવવાનું ઘણી બધી વખત થાય છે. પણ પ્રથમવાર રવિવારની ભક્તિ સભામાં ભાગ લેવાની તક, પ્રભુનું વચન લાવવાની તક ઈશ્વરે મને આપી છે. માનનીય આપણા પાળક સાહેબ રેવરન કેલ્વિન હઠીલા સાહેબ, જે આપણા એરિયાડીન પણ છે, તેમનો પણ આ સમયે આભાર માનું છું. પાળક ક્ષેત્ર સમિતિનો પણ આભાર માનું છું. આપ સર્વનો પણ આભાર માનું છું. આપ સર્વની હાજરીની નોંધ લેતા, આપ સર્વની સેવાની કદર કરતા આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પણ પાઠવું છું. સુંદર ક્વાયર અને ક્વાયરની સેવા અને ગીતોના માટે પુષ્કળ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું.
સ્ટેનલીભાઈની સેવાના માટે પણ ઈશ્વરનો આભાર માનું છું. પ્રભુના વચનો તરફ આપણે આગળ વધીએ એ પહેલાં આવો પ્રભુની પાસે સહાયને મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવીશ્વર, આ તમારી ઉપસ્થિતિનો અનુભવ અમે તમારા બાળકો તરીકે આ સમયે કરી રહ્યા છે. અને પ્રભુ, અમે આશા વિશ્વાસને ખાતરી રાખીએ છીએ કે તમે અમારી સાથે છો. અને પ્રભુ, તમારા વચનો જે અમારી માતૃભાષામાં તમે અમને આપ્યા, એ વચનો અમારી સમજણ શક્તિની અને માનવીય બુદ્ધિ, જ્ઞાન, જગી જ્ઞાનથી પર છે. પણ સમય સમયે તમે એ વચનો અમારી આગળ ખુલ્લા અને પ્રગટ કરો છો. પવિત્ર આત્માના સામર્થ્યના પરાક્રમ હેઠળ અમને પ્રભુ શીખવો છો અને સમજાવો છો. એ જ અપેક્ષા સાથે આજે પણ અત્યારે જે વચનો અમે વાંચ્યા છે એની પર થોડી ક્ષણો સાથે મળીને મનન કરવા માંગીએ છીએ, અવલોકન કરવા માંગીએ છીએ, ચિંતન કરવા માંગીએ છીએ. કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો. તમારા આશ્ચર્યજનક આ વચનોમાં રહેલી ગૂઢ અને રહસ્યમય બાબતો અમારે આગળ ખુલ્લીને પ્રગટ કરો, શીખવો અને સમજાવો. મુજબળ પાત્ર પણ તમારા પ્રેમાળ હાથમાં સોંપાવું છું. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે જ આપણે જે મિશન સન્ડેની ઉજવણી કદાચ ના કહી શકાય, પણ આપણા જે મિશનરીઓ પોતાનો દેશ, પોતાનું વતન, પોતાના લોકો, પોતાનો વિસ્તાર, પોતાનું સર્વસ્વ છોડીને આપણા માટે, ખાસ આપણા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. અને તેની આપણે ઉજવણી કરી. અને એ 3 જૂન, અને કદાચ મારી ભૂલ ન થતી હોય તો 185 વર્ષની આપણે ઉજવણી કરી. અને હવે આપણે 186મા વર્ષમાં પ્રવેશ પામ્યા છીએ. ત્યારે તેમના માટે પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ. ઇતિહાસ આપ સર્વ જાણો છો, પણ ફરીથી એકવાર સંક્ષિપ્તમાં તમારી આગળ મૂકવાના માટે પ્રયાસ કરીશ. તો 29/8/1840માં બેલફાસ્ટ આયર્લેન્ડથી બંને પરિવારો, રેવરન્ડ જેમ્સ ગ્લાસ્ગો સાહેબ, રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબ, પોતાના પરિવાર સાથે તાજા પરણેલા, એ માહોલ જુદો હોય, એ આનંદ કરવાનો સમય હોય, એકબીજા સાથે વિતાવવાનો સમય હોય, પરિવાર સાથે વિતાવવાનો સમય હોય, ક્યાંક પ્રવાસે જવાનો સમય હોય. પણ એ બહુ જ અને દર્શન ધરાવનારા પરિવારો, ઘણા બધા નામ આવ્યા હતા અને એમાં આ 2 જણને પસંદ કરવામાં આવ્યા હતા. અને એલેક્ઝાન્ડર કેર સાહેબનું તો નામય નહોતું, પણ બીજી એક વ્યક્તિ પાળક સાહેબનું નામ હતું, પણ તેમણે તેમની મંડળીએ રોક્યા એટલે એલેક્ઝાન્ડર કેર સાહેબ ત્યાં આવ્યા. અને પછી એ બંને જણને અલગ કરવામાં આવ્યા. ઘણો બધો લાંબો સમય ત્યાં ચાલ્યો, પ્રાર્થના અને વાટાઘાટો અને વિચારો અને બધું. અને 29/8/1840માં તેઓ બેલફાસ્ટ આયર્લેન્ડથી નીકળ્યા. 26/2/1841ના રોજ તેઓ મુંબઈ ઉતર્યા. અને રેવરન્ડ ડૉક્ટર વિલ્સન સાહેબે તેમનો આવકાર કર્યો, તેમને રાખ્યા. 2-3 મહિના ત્યાં રહ્યા, ભાષાનું જ્ઞાન, વાતાવરણ વગેરેમાં સેટ થયા. અને ત્યારબાદ 26/5/1841માં ઘોઘા ફિલ્ડમાં તેઓ ઉતર્યા અને ત્યાં થોડો સમય વિતાવ્યો, ફિલ્ડ વર્ક કર્યું. અને ત્યારબાદ તેઓ બળદગાડામાં રાજકોટ આવવા માટે નીકળ્યા. અને એ 3/6/1841ના રોજ તે બંને પરિવારો, તેમની સાથે મોટો રસાલો પણ હતો, તેઓ આ વિસ્તારમાં આવ્યા, રાજકોટ આવ્યા અને મિશન કાર્યની શરૂઆત કરી. અને શરૂઆતમાં જે આપણે જાણીએ છીએ પ્રમાણે ગ્લાસ્ગો સાહેબના દીકરી અને ત્યારબાદ થોડાક જ સમયમાં રેવરન્ડ ડૉક્ટર એલેક્ઝાન્ડર કેર સાહેબ પ્રભુમાં ઊંઘી ગયા અને તેમની કબર આજે પણ આપણા કબ્રસ્તાનમાં છે. આ જીવનો આપણા માટે મોટો પડકાર આપે છે. તેઓ બેલફાસ્ટ આયર્લેન્ડથી સીધા મુંબઈ આવ્યા, ઘોઘા આવ્યા અને ત્યારબાદ રાજકોટ આવ્યા. અને જે કોઈ પણ પ્રભુ પરમેશ્વરની સેવાના માટે, મિશન કાર્યના માટે, સુવાર્થિક કાર્યના માટે, આત્માઓ જીતવાના કાર્યના માટે પોતાનું સ્વાર્પણ કરે છે, તેમના માટે કોઈ પણ વિસ્તાર કે પરિસ્થિતિ, ભલે એ પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, એ કોઈ મહત્ત્વ ધરાવતી નથી.
ક્યાં એ ઠંડો પ્રદેશ અને ક્યાં આ 5મા મહિનાની અસહ્ય ગરમી આપણે નથી સહન કરી શકતા, એ લોકોએ સહન કર્યું અને ભોગ પણ આપ્યો, છતાં ટકી રહ્યા, મિશન કાર્ય ચાલુ રાખ્યું. ત્યારબાદ પ્રભુના સેવક સેવિકાઓ આવતા ગયા અને કાર્ય થતું ગયું અને આ સમય, એ વારસો, એ મોટો આશીર્વાદ આપણે લઈને બેઠા છે. અને તેથી આ વિશાળ અને મોટી મંડળી કે જેને એ આશીર્વાદ મળ્યો છે, ઇતિહાસ મળ્યો છે, અને એ ઐતિહાસિક ગૌરવ આપણે લઈએ છીએ, એ ફક્ત ગૌરવ લેવા પૂરતું જ નથી, પરંતુ એ આપણને પણ એ દિશામાં વિચાર કરવા માટે, કંઈક કરવાને માટે આપણને પ્રેરણા આપે છે. દુષ્પ્રેરણા ઘણી બધી વ્યક્તિઓ આપે છે, બાબતો પણ આપે છે અને વસ્તુઓ પણ આપે છે. અને હાલનો જે ટ્રેન્ડ છે મંડળીને તોડવાનું, વિવિધ રીતે નુકસાન કરવાનું, વિશ્વાસીઓને પાછા પાડવાનું, નુકસાન કરવાનું, એ બધો ટ્રેન્ડ છે ને એમાં મંડળી ભરપૂર કાર્યરત છે. અને એ મને કહેતા જરા પણ અતિશયોક્તિ થતી નથી. એ આપણું કામ છે જ નહીં. જે આપણું કામ છે આપણે એ તરફ આપણું લક્ષ્ય દુર્લક્ષ્ય સેવીએ છીએ, આપણે લક્ષ્ય આપતા નથી. પણ જે આપણું કામ નથી, જે શેતાન બહુ જ હોશિયારીપૂર્વક, બહુ ચાલાકીપૂર્વક આપણો ઉપયોગ નહીં પરંતુ દુરુપયોગ કરીને મંડળીને, વ્યક્તિને, કુટુંબને, વિશ્વાસીઓને નુકસાન કરવા માટે કરી રહ્યો છે, એમાં આપણો મહત્વનો બહુ મોટો રોલ અને બહુ મોટો સમય આપણે ખર્ચતા હોઈએ છીએ. ઈશ્વર એ નથી ચાહતા અને એનું પરિણામ પણ આપણે જાણીએ છીએ. ઇતિહાસ ખંગાડીને જુઓ, જે મંડળીની વિરુદ્ધ ગયા છે, જે મંડળીને નુકસાન કરતા થયા છે, જેણે મંડળીને સતાવી છે, એના નામ નિશાન પ્રભુ રાખ્યા નથી. અને તેથી આપણા માટે મોટો પડકાર છે. આ લોકો બધું છોડીને, છાડીને આપણા માટે, આપણો મોક્ષ થાય, આપણો ઉદ્ધાર થાય, આપણું તારણ થાય, આપણો બચાવ થાય, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન મળે, અનંત જીવન મળે, ભરપૂર જીવન મળે, આપણે બચી જઈએ. ન કેવળ આપણે, પણ આપણા દ્વારા આપણું કુટુંબ, આપણા આસપડોશના લોકો જેમની સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, નોકરી કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એ લોકો પણ બચે, એ તાત્પર્ય છે. અને એના માટે મને ને તમને આ જીવન આપવામાં આવ્યું છે, વિશ્વાસી જીવન આપવામાં આવ્યું છે. નકારાત્મક શૈલીમાં જીવવાને માટે હરગી જ નહીં. આ વિધવા સ્ત્રી 3 શાસ્ત્રપાઠ આપણે વાંચ્યા છે. પહેલો શાસ્ત્રપાઠ બીજો રાજા તેનો 4થો અધ્યાય ને 1 થી 7. બીજો શાસ્ત્રપાઠ બીજો તિમોથી 2જો અધ્યાય 20 અને 21. ત્રીજો શાસ્ત્રપાઠ સુવાર્તા લુક 5 1 થી 11. એ 3 શાસ્ત્ર પાઠોનો બહુ સુલભપૂર્વક, સમન્વયપૂર્વક તમે અભ્યાસ કરશો તો ઈશ્વર એ દિશામાં આપણું ધ્યાન કેન્દ્રિત કરશે. તમને થશે કે આમાં વળી ક્યાં મિશન કાર્ય છે. આપણે મિશન કાર્યમાં મારી જે ભૂમિકા છે એ સંદર્ભમાં જ આપણે જોવા માંગીએ છીએ. તો આમાં ક્યાં મિશન કાર્ય છે, ઈશ્વર આપણને બતાવશે અને આપણે એ જોવા માટે પ્રયાસ કરીશું. તો પહેલા શાસ્ત્ર ભાગમાં આપણે આવીએ. બીજો રાજા તેનો 4થો અધ્યાય અને તેની 1 થી 7 કલમોમાં એ નિરાશ ને હતાશ અને એક ખાસ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થતી એ સ્ત્રી છે. એ એલિસાની પાસે મધ્યસ્થી લઈને આવે છે, વિનંતી લઈને આવે છે, કરગરે છે, રડે છે કે અમારી આ પરિસ્થિતિ છે. પહેલી બાબત ત્યાં સ્વીકાર બતાવવામાં આવ્યું છે અને એ તો એ છે કે અમારી આજે આ હાલત છે. જો પહેલી જ કલમમાં લખ્યું છે, પ્રબોધકોના પુત્રોની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ એલિસાને કરગરીને કહ્યું કે તારો સેવક મારો વરથાર મરણ પામ્યો છે. તું જાણે છે કે તારો સેવક યહોવાનો ડર રાખતો હતો અને લેણદાર મારા 2 છોકરાને પોતાના ગુલામ કરવા સારું લઈ જવા આવ્યો છે. આ એક વ્યક્તિ, એક શબ્દ, એમાં અર્થ સમાયેલા છે. જુદા જુદા સંદર્ભમાં એમાં વિચાર કરીએ. આજે આપણે મિશન કાર્યના સંદર્ભમાં વિચાર કરી રહ્યા છે, જોવા માંગીએ છીએ. એ સંદર્ભમાં તો એ સ્ત્રીની જગ્યાએ તમે મંડળીને લઈ શકો.
એ લેણદાર છે અને શેતાનને તેના અબદૂતોની સાથે તમે સરખાવી શકો. એલિસા પ્રબોધક એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અથવા તો ઈશ્વરની સાથે તમે સરખાવી શકો. આપણી જાતને પણ આ હદ સુધી નમાવીને સ્વીકાર કરીને જ્યાં સુધી આપણે એને સ્વીકારતા નથી, અપનાવતા નથી, ઈશ્વરને આગળ લઈ જતા નથી, ત્યાં સુધી કોઈ પરિણામ આવતું નથી. એ સ્વીકાર કરે છે અમારી આ હાલત છે. લેણદાર મારા 2 છોકરાને પોતાના ગુલામ કરવા સારું લઈ જવા આવ્યો છે. પ્રભુનું વચન કહે છે કે દુષ્ટ એ સિંહ પોતાની ઝાડીમાંથી નીકળી ચૂક્યો છે અને વર્ષોથી આપણી મધ્યે ફરે છે, આપણી મધ્યે છે. પ્રભુ પવિત્ર આત્મા સંબોધક જે સર્વ સત્યમાં આપણને દોરી જાય છે એ તો છે જ ઓલરેડી, પણ પેલો આત્મા પણ છે. અને મને કહેતા જરા પણ અતિશયોક્તિ નથી થતી કે આપણે હંમેશા પેલા દુષ્ટ આત્માની જ વાત માનીએ છીએ અને સમજીએ છીએ. ઈશ્વર પ્રભુ પવિત્ર આત્માને આપણે ઝાખારો આપીએ છીએ, નકાર કરીએ છીએ, એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરતા નથી. એ આવીને આપણા હૃદયના દ્વારે ટકોરા મારીને ખટખટાવીને ચાલ્યો જાય છે, કારણ કે એટલું ભ્રષ્ટ અને દુષ્ટ અને પાપથી ભરપૂર એવું ભરાયેલું એવું જીવન છે જે તેને ગમતું નથી. એ શુદ્ધતા ચાહે છે, એ પવિત્રતા ચાહે છે અને માટે એ આવીને એ ત્યાંથી ચાલ્યો જાય છે. અહીંયા જે બાબત લખવામાં આવી છે કે 2 છોકરા, આપણી સંખ્યા બહુ છે. પોઈન્ટ 5માં આપણે આવીએ, પોઈન્ટ 2માં આપણે આવીએ. એ 2 છોકરાની સાથે તમે સરખાવી શકો છો. એને પાછા લેણદાર લઈ જવાના માટે તનતોડ મહેનત કરે છે. અને હું કહીશ કે એણે વધારે મહેનત પણ કરવી પડતી નથી, કારણ કે આપણે સામે ચાલીને એના મુખમાં જઈને પડીએ છીએ. પેલા સૂતેલા સિંહના મુખમાં જેમ હરણ જઈને પડે છે તેમ આપણે આપણા લોકો એ લેણદારના, એ સિંહના, એ દુષ્ટના, એ શેતાનના મુખમાં જઈને તેના હાથમાં જઈને પડીએ છીએ અને એ આપણો દુરુપયોગ કરે છે. સ્ત્રી બહુ સરસ સંક્ષેપમાં પણ જબરજસ્ત રજૂઆત કરે છે. અમારી આ હાલત છે. 2 છોકરા છે, આ નાની સંખ્યા છે, એને આ દુષ્ટ લઈ જવાના માટે આવ્યો છે અને તનતોડ મહેનત કરી રહ્યો છે અને બધું કાર્ય ચાલી રહ્યું છે. આગળ એલિસાએ તેને પૂછ્યું, હું તારે સારું શું કરું? પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વૃત્તાંતનો જો તમે અભ્યાસ ઝીણવટપૂર્વક કરો, એની પાસે ઘણા બધા લોકો આવ્યા સાજાપણું પ્રાપ્ત કરવા અને અશુદ્ધ આત્માઓના બંધનમાંથી છૂટવા અને વિવિધ પ્રકારના જરૂરિયાતવાળા લોકો આવ્યા. એમાંના ઘણા બધા મોટા ભાગના લોકોને એમણે સામેથી પૂછ્યું છે, હું તારે સારું શું કરું? તારી શી ઈચ્છા છે? જેમ પેલો બાળતીમાં અંદર કહે છે કે હું દેખતો થાઉં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે તારા માટે હું શું કરું? અને અહીંયા પણ એ જ વાત છે. એલિસાએ તેને પૂછ્યું કે હું તારે સારું શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે? આ પ્રશ્ન આપણા માટે છે. મારી પાસે, તમારી પાસે, આપણી પાસે શું છે? આપણને થાય કે આ કેવો પ્રશ્ન છે. એ મારી સમૃદ્ધિ, એ મારા આશીર્વાદો, એ મારા કૃપાદાનો, એ મારા તાલંતો, એ મારી આવડત, એ મારી હોશિયારી, એ મારી ચતુરાઈ, એ મારી ઉપલબ્ધિઓ, એ મારી ડિગ્રીઓ, એ બધું જ જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, ઈશ્વરને નથી સમર્પિત કરતા ત્યાં સુધી એ બધું નિરર્થક છે. અને એ પ્રશ્નના જવાબમાં એ સ્ત્રીએ જે વાત કરી છે તે જુએ. તેણે કહ્યું કે તારી દાસી પાસે ઘરમાં 1 તાંબડી તેલ સિવાય બીજું કાંઈ નથી. બસ આટલું જ છે. 1 તાંબડી તેલ. તેલ પવિત્ર આત્માનું પ્રતીક. આપણે એને વિશ્વાસની સાથે પણ સરખાવી શકીએ. સમૂહેલા પુસ્તકમાં પણ એક બહુ સરસ વાત કરવામાં આવી છે. હજી એ દીવો ઓલવાયો નથી, મતલબ અંદર કંઈક તો સળગે છે, થોડી દિવેટ તો ઝળહળ થાય છે, એ પ્રજ્વલિત થઈ શકે છે, એ મોટો પ્રકાશ આપી શકે છે. બસ એને અવસરની જરૂર છે. 1 તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. જેમ પેલી વિધવા એલિયાને પણ કહે છે કે બસ આટલું જ છે અમારી પાસે, એ ખાઈને અમે મરી જવાના છે. આની પણ એ જ દશા છે, એ જ સ્થિતિ છે, એ જ પરિસ્થિતિ છે. પણ કહે છે 1 તાંબડી તેલ સિવાય કશું નથી. હજી આપણી પાસે છે
એ આત્મા આપણને પ્રેરણા કરે છે, એ આત્મા સંબોધક આપણને જે સર્વ સત્યમાં દોરી જાય છે, એ આપણને કહે છે, ઉત્તેજિત કરે છે, ઉત્તેજન આપે છે, હિંમત આપે છે, દિલાસો આપે છે અને કહે છે કે હજી પણ એ વિશ્વાસની થોડી ઘણી વાટ સળગી રહી છે, એને પ્રજ્વલિત કરવાની જરૂર છે, એને વધારે સગ ચડાવવાની જરૂર છે. જેમ ફાનસ, અત્યારે તો આ લાઇટો થઈ ગઈ, જૂના સમયમાં એ ફાનસ હતી, દીવા હતા, દિવેટ હતી અને એને થોડા સમયે એ સગ ચડાવવામાં આવતી હતી. જો ના ચડાવો એટલે પછી એ બુઝાઈ જાય, ધીરે ધીરે ઓછી થતી જાય. એ સગ ચડાવીએ એટલે પાછો પ્રકાશ વધારે આવતો જાય. આપણને આની જરૂર છે. એકવાર થઈ ગયું, વાર્તા પૂરી થઈ જતી નથી, પણ રોજે રોજ પ્રભુમાં શુદ્ધિકરણ, પ્રભુમાં પવિત્રીકરણ, પ્રભુમાં નવા અને તાજા પાપોની કબૂલાત, પસ્તાવી હૃદય એ રોજે રોજ થવાની જરૂર છે, નવીનીકરણ થવાની જરૂર છે. અને ત્યારે એ ઈશ્વર તેના સેવા કાર્યો માટે, વિવિધ સેવા કાર્યો માટે મારો ને તમારો ઉપયોગ એ કરી શકે છે. તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. ત્યારે તેણે કહ્યું કે તું બહાર જઈને તારે સારું તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો, એટલે ખાલી વાસણો લાવ. આ ખાલી વાસણો શું છે? એ મારું તમારું જીવન છે. એ આસપાસ જે જીવતા ઈશ્વરને ઓળખતા નથી, જે નાશમાં જઈ રહ્યા છે, નાશમાં સબળી રહ્યા છે, અસંખ્ય લોકો જઈ ચૂક્યા છે, એ ખાલી વાસણોની વાત કરવામાં આવી છે. મને ને તમને અવસર આપવામાં આવ્યો છે આ મંડળીમાં ખાલી બાકડા શોભાવવાનું એ કામ આપણું નથી. પણ જે કોઈ જ્યાં પણ છે, જે અવસ્થામાં છે, જે પરિસ્થિતિમાં છે, ખાલી પાસ્ટોરેટ કમિટીમાં જ સેવા થતી નથી, સિનિયર સિટીઝનમાં જ સેવા થતી નથી, ક્વાયરમાં સેવા થતી નથી. વિવિધ પ્રકારની સેવા છે. કોઈને ઉત્તેજન આપવાની સેવા, કોઈને હિંમત આપવાની સેવા, કોઈને દિલાસો આપવાની સેવા, કોઈને માટે પ્રાર્થના કરવાની સેવા, કોઈને મદદ થવાની સેવા, વિવિધ પ્રકારની સેવા છે. સફાઈ કરવાની સેવા, હાજરી આપવાની સેવા, કોઈકને લાવવાની સેવા, એ તમામ સેવાના માટે ઈશ્વર મારો ને તમારો ઉપયોગ કરવા માંગે છે. અને અહીંયા જે લખવામાં આવ્યું છે, બહાર જઈને ખાલી વાસણો લાવ. ઘરમાં વાસણો તો હતા જ, પણ થોડા હતા, એટલા પૂરતા નથી. એક વ્યક્તિને સુવાર્તા આપી દીધી, બે વ્યક્તિને સુવાર્તા આપી દીધી, પ્રભુમાં આવી ગયા, આવ્યા કે નહીં એ તો કોઈ ગેરંટી નથી, પણ પછી એ આખા જગતમાં જઈને આપણે એ સુવાર્તા પ્રગટ કરીએ કે જો આ વ્યક્તિને હું લાવ્યો, હું લાવી. પણ એટલાથી સંતોષ પામીને બેસી રહેવાને બદલે છેલ્લા શ્વાસ સુધી હું ને તમે એ પ્રભુની સેવા માટે સમર્પણની ભાવનાથી એ સેવા આપણે બજાવવાની છે. મિશન કાર્ય આપણે બજાવવાનું છે. બાળકો, મિશનરીઓ, સુવાર્તિકો અને દીકરીઓનું જ કામ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે પ્રત્યેકનું આ કામ છે. અને તેથી એ સેવાનું કામ કરવા માટે બહાર પણ જવું પડશે. અને બહાર જાઓ એટલે શું પરિસ્થિતિ થાય છે વર્તમાન પરિસ્થિતિમાં એ આપ સર્વ જાણો છો. પણ એ બધાની વચમાં આપણને પ્રભુએ વચન આપ્યું છે કે હું તારી સાથે છું. તું જાય પહેલાં હું તારી આગળ જઈશ, તારા માટે રસ્તો તૈયાર કરીશ. તું ખાલી જા, તું ખાલી ઉપલબ્ધ રહે, અવેલેબલ રહે, કામ હું કરીશ. બસ ખાલી જવાની જરૂર છે. બહાર જા. ત્યાં લખવામાં આવ્યું છે ખાલી વાસણો માંગી લાવ, થોડા માંગતી નહીં. પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં પેસીનો બારણો બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડે. મધ્યસ્થની સેવા, વિનંતી પ્રાર્થનાની સેવા, સાથે મળીને જે કરવાની જે સેવા છે. આ દીકરા દીકરીઓ, એ મંડળીના ભાઈ બહેનો, બારણું બંધ કરવાની પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારા ઘરમાં જા, બારણું બંધ કરીને ગુપ્તમાંના તમારા બાપને પ્રાર્થના કર. એ અગત્યની સેવા માટે ઈશ્વરે મને ને તમને તેડ્યા છે, પસંદ કર્યા છે. આપણે શું કરી રહ્યા છે? મળીએ છીએ, વાતો કરીએ છીએ, નકારાત્મક પ્રવૃત્તિઓ કરીએ છીએ, લડાઈ ઝઘડા થાય છે, પ્રશ્નો ઉદ્ભવે છે, છૂટા પડી જઈએ છીએ. એના માટે ઈશ્વરે મને ને તમને તેડું નથી આપ્યું. એના માટે ઈશ્વરે મને ને તમને પસંદ નથી કર્યા. એના માટે તમને ને મને ઈશ્વરે એક ખ્રિસ્તની વિશ્વાસીઓની ઓળખ નથી આપી. પરંતુ આ કાર્યના માટે ઈશ્વરે મને ને તમને ઓળખ આપી છે. આપણે મધ્યસ્થની પ્રાર્થના કરીએ દીકરા દીકરીઓ સાથે. ત્યાં લખવામાં આવ્યું છે તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણું બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ. એ ખાલી વાસણોમાં પવિત્ર આત્મા રેડાય, ભરપૂર થાય.
એ આપણું કામ છે. કાનમાં તેલ રેડવાની સેવા નથી કરવાની, કોઈકના જીવનમાં તેલ રેડવાની સેવા નથી કરવાની, પણ પ્રભુ પવિત્ર આત્માથી એ ભરપૂર થાય એ સેવા મારે ને તમારે કરવાની છે. એફેસોના પત્ર કે છે 5:18 મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ. અને હું પવિત્ર આત્માથી ભરપૂર થઈશ તો હું બીજા કોઈક જીવનમાં પવિત્ર આત્માનો સંચાર થાય, એ પવિત્ર આત્માનું ભરપૂરી પ્રાપ્ત કરે એ દિશામાં હું કાર્ય કરી શકીશ. પણ મારું જીવન જ એવું ભ્રષ્ટ હોય, મારું જીવન એવું દુષ્ટ હોય, મારું જીવન એ નકારાત્મક હોય, મારું જીવન પ્રભુની સેવાના માટે સમર્પિત ના હોય, મંડળીના કાર્ય સેવા કાર્યને તોડવાનું, નુકસાન કરવાનું જો મારું કાર્ય હોય, સીધું આપણે બતાવી, પોતે જ આપણે બતાવી આપીએ છીએ મારામાં ખ્રિસ્ત નથી, મારામાં ખ્રિસ્ત નથી, મારામાં પ્રભુ પવિત્ર આત્મા નથી, માટે આ પ્રકારના કાર્યો થાય છે. જો એ બાંધકામનું કાર્ય કરે છે, એ જોડવાનું કાર્ય કરે છે, એ મંડળીને ઊભી કરવાનું કાર્ય કરે છે, એ મંડળીના વૃદ્ધિની વિકાસ માટે કાર્ય કરે છે, એ મંડળીમાં આત્માઓ જીતીને લાવવાનું કાર્ય કરે છે, એ મધ્યસ્થીનું કાર્ય કરે છે, એ સ્પષ્ટ બતાવી આપે છે. એણે સાક્ષી આપવાની જરૂર રહેતી નથી, એણે પુકાર પાડવાની જરૂર રહેતી નથી કે મારામાં પ્રભુ પવિત્ર આત્મા છે. ઓલરેડી એના કામ દ્વારા એ સાબિત થાય છે કે મારામાં પ્રભુ પવિત્ર આત્મા કામ કરે છે. બીજી બાબત 4 કલમમાં, પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણું બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ, અને જે ભરાય તે એક બાજુએ મૂકતી જા. 100 પીસ તરીકે નહીં, પણ એ પણ પછી એ ચક્રમાં સામેલ થાય. એ ચક્ર એટલે કે જે ચક્રમાં હું ને તમે સામેલ છીએ, મિશનરી કાર્ય, સુવાર્થિક કાર્ય, આત્મા જીતવાનું કાર્ય, પ્રભુની મંડળીમાં લાવવાનું કાર્ય, એ કાર્યમાં પછી એ વ્યક્તિઓ પણ જોતરાતા જાય. એને એક બાજુએ મૂકતી જા, પછી એનો પણ પ્રભુ એની દિશામાં ઉપયોગ કરશે. પછી તેની પાસેથી ગઈ, તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં બેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે વાસણો લાવતા ને તેમાં તેલ રેડતી. મંડળીનું આ કાર્ય છે. મંડળી કોઈ દિવસ સ્થિર રહી શકતી નથી. સંખ્યાની દ્રષ્ટિએ ઓછા વધતા થતા જાય, વધે ને ઘટે, એ જીવતી મંડળીનું ચિત્ર છે. થોડોક અટપટું લાગશે, આવું કેમ? વધ એટલા માટે કે નવા આત્માઓ જીતાતા જાય છે, આવતા જાય છે. ઘટ એટલા માટે કે એ શિક્ષિત થઈને, પ્રશિક્ષિત થઈને, શિક્ષણ પ્રાપ્ત કરીને એ પાછા કાર્ય કરવા માટે બહાર જાય છે. જેમ આપણા રેવરન્ડ જેમ્સ ગ્લાસ્કો સાહેબ, કેર સાહેબ, પરિવાર ને બીજા મિશનરીઓ પોતાનું વતન, સ્વદેશ ને બધું જ છોડીને આ વિસ્તારમાં આવ્યા. મિશનરીઓ, પાળક સાહેબો, સુવાર્થિકોને જે મહેનત કરે છે, કાર્ય કરે છે, અને પોતાનું બધું છોડીને જે આપણા લોકોના માટે, મંડળીઓના માટે, સેવા કાર્યના માટે તત્પર ને તૈયાર હોય છે, અને પછી એ આગળ જતું જાય છે, કામ થતું જાય છે. 6 કલમ, વાસણો ભરાઈ રહ્યા. આ ભવિષ્યનું ચિત્ર છે. હજી એ વાસણો ભરાઈ રહ્યા નથી, એ કામ ચાલુ છે. પણ એમાં મારીને તમારી શી ભૂમિકા છે? આપણે કોઈકના કાનમાં તેલ રેડવાનું કામ કરીએ છીએ કે પછી કોઈક વ્યક્તિમાં પ્રભુ પવિત્ર આત્મા એટલે કે તેલ રેડાય એ કામ કરીએ છીએ? એ પ્રમાણિકતાથી પ્રભુ પવિત્ર આત્માના પ્રકાશમાં સાહજિક રીતે પ્રામાણિકતાથી આત્મમંથન કરીશું, આત્મ તપાસ કરીશું. પ્રભુ આપણને ચોક્કસ બતાવશે કે આપણે ક્યાં છે અને આપણે શું કરી રહ્યા છે. જુઓ, ભવિષ્ય વચનના સંદર્ભમાં એ વિચાર હું ત્યાં મૂકવા માગું છું. વાસણો ભરાઈ રહ્યા. મારી સાથે જો તમે ખોલો જૂના કરારમાં પાન નંબર 808, 1-2 વચન હું બતાવવા માટે પ્રયાસ કરીશ. 808 પાન નંબર, હબાકુક પ્રબોધકનું પુસ્તક, અને તેનો 2 અધ્યાય ને 14મી કલમ ત્યાં લખ્યું છે, પાન નંબર 808. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.
એ જ વચનને બીજી રીતે એ જ અર્થમાં બીજે ક્યાંક આપ્યું હોય તો તે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 11મો અધ્યાય, અને ત્યાં પણ એ બહુ સરસ રીતે લખવામાં આવ્યું છે. યશાયા 11:9, મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. અહીંયા જે સ્ત્રી અને તેનું ચિત્ર આપવામાં આવ્યું છે, મંડળીનું ચિત્ર આપવામાં આવ્યું છે, અને ત્યાં છેલ્લે લખવામાં આવ્યું છે કે વાસણો ભરાઈ રહ્યા. ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું કે મારી પાસે હજી બીજું વાસણ લાવ. તેણે તેને કહ્યું કે હવે બીજું એકે વાસણ નથી, જે સુવાર્તામાં પણ લખવામાં આવ્યું છે. એક વ્યક્તિ, એક વિસ્તારમાં પ્રભુની સુવાર્તા પ્રગટ થવી જોઈએ, ફેલાવી જોઈએ, મળવી જોઈએ, ત્યાં સુધી જગતનો અંત આવશે નહીં. પણ અહીંયા સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે, વાસણો ભરાઈ રહ્યા, પૃથ્વી જ્ઞાનથી મહિમાથી ભરપૂર થઈ ગઈ છે, થશે. અને પછી ફરીથી વાંચીશ કે મારી પાસે હજી બીજું વાસણ લાવ. તેણે તેને કહ્યું બીજું એકે વાસણ નથી, એટલે તેલ પડતું બંધ પડ્યું. પછી તેણે આવીને તે ઈશ્વર ભક્તને ખબર આપી. એણે કહ્યું તો તું જઈને તે તેલ વેચીને તારું દેવવાળ. સ્ત્રીની આ પરિસ્થિતિ હતી, એટલે તેલ વેચીને, બીજા સંદર્ભમાં વિચાર કરીએ તો વ્યાવસાયિક દ્રષ્ટિથી જેઓ સેવા કાર્ય કરે છે એમના માટે આ સેવા એ વ્યવસાય નથી. જો વ્યવસાય જ કરવાનો હોય તો જગત ખુલ્લું છે. અહીંયા દેવું વાળવાની વાત છે. ઈશ્વર એના લોકોની ચિંતા રાખે છે. અમે 1000 રૂપિયામાં પણ જો આખું જીવન ચક્ર ચલાવી શકતા હોય પ્રભુની કૃપાથી, એ ચમત્કાર જ છે. એ અનુભવ કરે તો ખબર પડે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે વેચીને તારું દેવવાળ ને જે બાકી રહે તે વડે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન ચલાવ, ધંધો નહીં. ગુજરાન ચલાવવાની વાત છે, ધંધો નહીં. અને એનાથી પણ થોડુંક આગળ વધીએ તો જે પત્રમાંથી આપણે વાંચ્યું છે એમાંથી પણ થોડીક વાતો કહેવા માટે હું પ્રયાસ કરીશ, ને ત્યારબાદ સંક્ષિપ્તમાં પૂરું કરીને પછી આપણે આગળ વધીશું. તિમોથીને પત્ર, બીજો પત્ર અને તેનો બીજો અધ્યાય 20 અને 21 કલમ. બહુ સરસ વાત. ત્યાં પણ 2 બાબત છે કે 2 પ્રકારના પાત્રો ત્યાં જ આપવામાં આવ્યા છે. મોટા ઘરમાં સોના રૂપાના જ નહીં પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. સોનાના પાત્રો હોય તો એમાં રસોઈ બનાવી શકાતી નથી, અને લાકડાનું પાત્ર હોય તો એમાં પણ રસોઈ બનાવી શકતા. જે તે પાત્ર જે તે કાર્યના માટે જ વપરાવું જોઈએ ને એ માટે જ એનું નિર્માણ થયું છે. અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એટલે કોઈ કામ નિરર્થક નથી, નાનું મોટું, પણ એ ઈશ્વરની દ્રષ્ટિમાં એ સેવા કાર્ય છે. ઈશ્વરના માટે, ઈશ્વરની મંડળીને માટે કરેલું કોઈ પણ કાર્ય એ નાનું મોટું હોતું નથી. એ સેવા, એ પાળક સેવા કરે કે પછી પગી સેવા કરે, એ સેવા છે. એ ચોક્કસ એનું એ માપદંડ છે, પણ એ સેવાનું ક્ષેત્ર છે ને સેવાની સાથે સંકળાયેલું છે. ફરીથી વાંચીશ કે તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોના માટે ને કેટલાક હલકા કાર્યોના માટે હોય છે. એ માટે જે કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને હમણાંનું જે જીવન છે એની પાછળ થોડો દ્રષ્ટિપાત કરીએ, એ જીવન કેવું હતું અને કદાચ આજે પણ હોઈ શકે છે. ઈશ્વર પ્રભુ પવિત્ર આત્માને બતાવે. અને ત્યાં છેલ્લે જે શબ્દ લખવામાં આવે છે, શુદ્ધ રહે. એ કોઈ પણ પાત્ર હોય, એ કોઈ પણ વાસણ હોય. એ પહેલાં શાસ્ત્ર ભાગમાં આપણે વાસણ આવ્યું, આમાં પાત્ર આવે છે, એ પણ વાસણ છે. ત્રીજો જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો છે એમાં હોળીની વાત આવે છે, એમાં પણ આપણે થોડુંક જોઈશું. ત્યાં લખ્યું છે પ્રમાણે
માટે કેટલાક હલકા કાર્યોના માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો પહેલી બાબત તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, બીજી બાબત સ્વામીનો ઉપયોગી, ત્રીજી બાબત સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. શું એ પાત્ર હું ને તમે છીએ કે જે સ્વામીના એ સર્વ સારા કાર્યોના માટે ઉપયોગી બની શકે, ઉપયોગી પાત્ર બને કે જેના દ્વારા ઈશ્વરનો મહિમા થાય, ઈશ્વરની મંડળીના વિવિધ સેવા કાર્યમાં એ પાત્ર વપરાય. એ વાસણ થોડા નહીં, પુષ્કળ માંગી લાવ, જેટલા લાવાય એટલા માંગી લાવ. એ શુદ્ધ પણ રહે એ પણ જરૂરી છે. ત્રીજી અને છેલ્લી જે બાબત જે આપણે લુકના પુસ્તકમાંથી જોઈ, લુકની લખેલી સુવાર્તામાંથી જોઈ, એમાંથી પણ હું બતાવવા માટે પ્રયાસ કરીશ. 5મો અધ્યાય, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવા કાર્ય ચાલુ છે. એના સંદર્ભમાં એ કાર્ય કરી રહ્યા છે, ફરી રહ્યા છે. લોકો તેના પર પડાપડી કરી રહ્યા છે, કારણ કે લોકોએ પ્રત્યક્ષ જોયું છે, ચિહ્નો અને ચમત્કારો એમણે જોયા છે, સાજાપણું પ્રાપ્ત કરેલા લોકોને તેમણે જોયા છે, મુયેલામાંથી સજીવન થયેલા લોકોના એ ચમત્કારને, એ વાતોને એમણે સાંભળી છે અને જોઈ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ પ્રકારના શિક્ષણને તેમણે જોયું છે અને સાંભળ્યું છે અને અનુભવ્યું છે. અને માટે એ બધાને લઈને ત્યાં લખ્યું છે કે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તે ગનેસરત તેના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. બીજી કલમમાં 2 હોડીની વાત આવે છે. એણે સરોવરને કાંઠે લાંગરેલી 2 હોડી દીઠી, પણ માછીઓ તે પરથી ઉતરીને જાડો ધોતા હતા. એટલે કે આવું એમનું જે રોજિંદુ કાર્ય છે માછલા પકડવાનું, અને એ કાર્ય હવે લગભગ પૂરું થઈ ગયું છે. અને તેઓ હવે થાકી હારીને, કંટાળીને, ઊંઘથી ઘેરાયેલા, ઉજાગરેલા એવા, હવે કશું હાથ ન લાગતા એ હવે છેલ્લી ઘડીએ જાડો ધોઈ રહ્યા છે. મૂળે વ્યવસાય છે, માછીમારીનો વ્યવસાય છે, વર્ષોનો અનુભવ છે, બાપ દાદાઓથી પેઢીઓથી ચાલતો આવેલો વ્યવસાય છે. એટલે ક્યાં શું મળે એ એમને ખબર છે, છતાં પણ ફેલ જાય છે, નિષ્ફળ જાય છે. અને પિતર પોતે જ કહે છે આગળ કે પ્રભુ અમે આખી રાત મહેનત કરી છે, કશું હાથ લાગ્યું નથી. જો ત્યાં લખ્યું છે કે 2 હોડી લાંગરેલી દીઠી, માછીઓ તે પરથી ઉતરીને જાડો ધોતા હતા. એ હોડીઓમાંની એક સિમોનની હતી, એના પર તે ચડ્યો. એટલે પસંદગીની પણ વાત આવે ત્યાં. એટલે ગમે તે હોડી પર નથી ચડી જતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ચુનિંદા એ તેડું પામનાર, એ પસંદ કરેલ વ્યક્તિની વાત પણ ત્યાં આવે. આપણે બધા તેડું પામેલા લોકો છે, અને આપણે એ જીવનરૂપી હોડી નાવ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચડવા જોઈએ, ઉતરવા જોઈએ. ત્યાંથી આવા ઘણા લોકોના સમુદાયને એ સંબોધન થવું જોઈએ, ઉપદેશ મળવો જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, એમને તારણની વાતોનો અનુભવ મળવો જોઈએ. તે હોડીઓમાંની એક સિમોનની હતી, એના પર તે ચડ્યો, કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. એણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. તમારું મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અંદર, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત પ્રસારનારું, સુવાર્તા પ્રગટ કરનારું, મિશન કાર્ય કરનારું, આત્માઓ જીતનારું અને ઈસુના શિક્ષણ અને બોધને દર્શાવનારું એ વાહક બની જાય છે, એ જીવન બની જાય છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમાં છે તો. લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું, ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. એટલે બહાર બેસીને છબછબિયાત નથી કરવાના, બાકડા જ નથી શોભાવાના, પણ હજી ઊંડે ઉતરવાનું છે. એ મધ્યસ્થની સેવા હોય, વિનંતીની સેવા હોય, નથી આવતા તેમને પાછા લાવવાની સેવા હોય, ઉત્તેજન આપવાની સેવા હોય, દિલાસો આપવાની સેવા હોય, વિવિધ પ્રકારની સેવા છે. વહીવટ કરવાની જ ખાલી સેવા હોતી નથી, ઘણી બધી સેવા છે. મન હોવું જોઈએ, અને મન ત્યારે હોય કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુનો આત્મા મહારાજ તમારા જીવનમાં હશે. એ સેવા કાર્ય
બતાવવાની જરૂર નહીં પડશે, પણ આપોઆપ આપણે શોધી કાઢીશું કે આ મારું સેવા ક્ષેત્ર છે, અને પછી એ કાર્યમાં આપણે મંડી પડીશું. પણ બહાર છબછબિયા કરવાની, ઊંડા ઉતરશો. સમુદ્રમાં પેલા મરજીવા હોય છે જે મોતી શોધી કાઢે છે. સમુદ્રના છીછરા કિનારે જો બેસીને મહેનત કરતા હોય તો હાથ ના લાગે, પણ કંઈક કેટલાય ફૂટ કે મીટર ઊંડે પાણીમાં, દરિયામાં જીવના જોખમે ઉતરે અને છીપલાઓને એ મોતીને એ શોધી કાઢે છે. એ ઊંડા ઉતરે ત્યારે એમને એ છીપલા મળે છે, એ મોતી મળે છે જીવના જોખમે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? ઊંડા પાણીમાં હંકારી છે, માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નથી. અને મેં કહ્યું પ્રમાણે પેઢીઓથી તે લોકોનો વ્યવસાય છે, જાત અનુભવ છે, મહાવત છે, મહાવરો છે, અનુભવ છે. અને એમ પણ થાય કે આ સુથારનો દીકરો, અને એને શું અનુભવ થયો, છતાં પણ એ કહે છે કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કહ્યાથી હું જાડો. ઈશ્વરની જે આજ્ઞાઓ છે સાહેબ, એ આજ્ઞાઓ માનો, વિશ્વાસ કરો, પરિણામ કંઈક જુદું જ આવીને ઊભું રહેતું હોય છે. અને તેઓએ એમ કર્યું. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો લીધો, એટલે સુધી કે તેઓની ઝાડ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોડીમાં હતા. તેઓએ ઈશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. મદદ કરવાની પણ એક ભાવના હોય. એકલા અમુક જ લોકો જાળો નાખે, મહેનત કરે અને પછી પકડે અને પછી લાવે અને આપણે જલસા કરીએ એમ નથી. સર્વનો સાથ, સર્વનો વિકાસ, સાથે મળીને, વિના સહકાર નહીં ઉદ્ધાર. આ સહિયારું કામ છે, કોઈ એક વ્યક્તિનું કામ નથી. ખાલી બાળકોનું, મિશનરી, સુવાર્તિકોનું, ડીકનોનું જ કામ નથી, પાસ્ટોરેટ કમિટીનું જ કામ નથી. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, એક વ્યક્તિનું આ કાર્ય છે. અને જ્યારે એ લાગણીને એક ભાવના, સમન્વય સાધવાની, સહકારની લાગણીને ભાવના જ્યાં સુધી આપણામાં આવતી નથી ત્યાં સુધી પરિણામ મળતું નથી. પણ જ્યારે એ લાગણી આવે છે, મારું છે, મમત્વ આવે, મારે કરવાનું છે, આપણે સાથે મળીને કરવાનું છે, એ મંડળીનું ચિત્ર, જીવનનું ચિત્ર કંઈક જુદું અને અલગ આવશે. પરંતુ આપણને કંઈક થોડું ઘણું જો કદાચ અસંતોષ થાય તો આપણે આપણો રસ્તો જુદી દિશામાં ચાલુ કરી દઈએ છીએ. MNP શબ્દ તમે સાંભળ્યો હશે. એટલે એમાં MNP, મોબાઈલ નંબર પોર્ટેબિલિટી. એટલે આ વોડાફોનમાં જો તકલીફ પડી તો પછી આપણે એરટેલમાં જતા રહ્યા, એરટેલમાં તકલીફ પડી તો પાછા આપણે આઈડિયામાં જતા રહ્યા, આઈડિયામાં તકલીફ પડી તો પાછા આપણે BSNLમાં જતા રહ્યા. અને એ લોકો પાછા લોભામણી જાહેરાતો પણ આપે. તમારો નંબર એનો એ જ રહેશે, તમારો જે તકતો છે, જે બિલ્લો છે, એ તો એ જ રહેશે. કંપની બદલાશે. લાભાલાભ પણ પુષ્કળ છે. આટલાનું રિચાર્જ કરાવો તો તમને આ લાભ થાય, પાછી પેલી છત્રી આપે, બેટરી આપે અને ભલભલું આપે. જગતમાં જૂઠા પ્રબોધકો, જૂઠી મંડળીઓ અને સંસ્થાઓ બિલાડીના ટોપના જેમ ખીલી છે. એ તમને MNP કરાવશે. એ મૂળ વિચારધારાથી, મૂળ મંડળીથી તમને ભટકાવી દેવા માટે તનતોડ મહેનત કરશે, પ્રયત્ન કરશે. અને કદાચ ફરીથી હું એ શબ્દ વાપરીશ કે એ જરાય અતિશયોક્ત નથી કે આપણા લોકો એ કરે છે. માતૃ મંડળીને કદાચ 1000 રૂપિયા આપવાની તકલીફ પડે, પણ ત્યાં આપણે કરોડોનું દાન આપીએ છીએ. શા માટે? મમત્વ નથી, પોતાપણું નથી, મારું છે, આપણું છે. એ માતૃ મંડળીની એ જે લાગણી હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ, એ નથી.
એ જ્યાં સુધી કેળવશું નહીં ત્યાં સુધી મિશન શું છે, મિશન કાર્ય શું છે, એ મિશનરી આવીને શું કરી ગયા એ સ્વાર્પણને હું ને તમે જરા પણ સમજી શકવાના નથી. જો સમજી નથી શકવાના તો પછી કરવાની વાત જ ક્યાં આવી? અને એ કરવાના માટે મને ને તમને ઈશ્વરે આ વિશ્વાસી જીવન આપ્યું છે. અને તેથી વાલા ભાઈ બહેનો, હજી પણ જો આપણે આ જ પ્રકારની માનસિકતામાં હોઈએ તો ફરીને એકવાર નવેસરથી એ મારા સ્વામીને, એ મારા પ્રભુને, એ મારા પરમેશ્વરને, જેની મને ને તમને પ્રત્યક્ષ ઓળખ થઈ છે, એની તરફ આપણે પાછા ફરીએ, નવેસરથી આપણા જીવનનું સ્વાર્પણ કરીએ. મારી મંડળીને માટે, મારા મિશન કાર્યને માટે, લોકોને માટે હું લાગણી આંસુ સાથે હું કાર્ય કરીશ. પિતરે સોંપી દીધું. એણે એમ કહ્યું કે ભાઈ આખી રાત અમે મહેનત કરી, હવે મૂળ માછીમારો, આ અમારો વ્યવસાય છે, પેઢી દર પેઢી અમે કામ કરીએ છીએ ને તને કાંઈ ક્યાંથી ખબર પડે? પણ છતાં પણ એને કીધું કે સ્વામી ઓકે, તું કહે છે ને અમે જાળ નાખીશું. આખી જિંદગી આપણે દોડધામ કરી હોય, મહેનત કરી હોય, પરિશ્રમ કર્યું હોય, બધું જ કર્યું હોય, પણ ફરીને એકવાર એ વાસણ, એ પાત્ર, એ હોળી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દો. એ હોળી સમાન મારું જીવન, મારું કુટુંબ, મારા તાલંતો, મારા કૃપાદાનો, મારા આવડત, મારી હોશિયારી, મારી ચતુરાઈ, મારી સમૃદ્ધિ, મને મળેલા આશીર્વાદો, એ મારી ઉપલબ્ધિ, મારી ડિગ્રી, એ બધું જ એ હોળી સમાન હું જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દઉં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના પર આરૂઢ થશે, લોકોને સંબોધન મળશે, ઉપદેશ મળશે, લોકો પ્રકાશમાં આવશે, તારણ પ્રાપ્ત કરશે, જીવન પ્રાપ્ત કરશે, ભરપૂર જીવન પ્રાપ્ત કરશે, અનંત જીવન પ્રાપ્ત કરશે. અને એનો માધ્યમ હું ને તમે બની શકીશું. અને ઈશ્વરે એ માટે મને ને તમને પસંદ કર્યા છે. પિતરે હોળી આપી દીધી. પછી જુઓ ભાઈ, નવાઈની વાત લાગે છે. મોટો જથ્થો પકડાયો, ભાગ્યાઓને બૂમ પાડીને બોલાવીએ, બીજી પણ નાવડીઓ લઈને આવ્યા. એ નાવડીઓ પણ ભરાઈ ગઈ, જાડો ફાટવા લાગી, નાવડીઓ ડૂબવા લાગી. આ ભવિષ્યનું ચિત્ર મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવી રહ્યા છે. ભલે અત્યારે સાંપ્રત સમયમાં પરિસ્થિતિ ગમે તેવી વણસેલી હોય, લોકો આપણો વિરોધ કરતા હોય, ગાળો દેતા હોય, મારતા હોય, મારી નાખતા હોય, સતાવણી કરતા હોય, ભલે ગમે તે, પણ ભવિષ્યનું ચિત્ર પ્રભુ મને ને તમને આ યશાયામાં જે વાંચ્યું, હબાકુકમાં જે વાંચ્યું, અને આ ત્રણ ચિત્રોમાં જે આપણે જોઈ રહ્યા છે, એ બહુ જલ્દી આપણે આગળ મૂકવા જઈ રહ્યા છે, પૂર્ણ કરવા જઈ રહ્યા છે. એમાં મારી ને તમારી શી ભૂમિકા, મારો ને તમારો શું રોલ? ઈશ્વર તો ક્ષણમાં એમ શબ્દો બોલે ને આખી પૃથ્વીનું નિર્માણ થતું હોય તો એ શું નથી કરી શકતો? એ દૂતોને મોકલે ને ઘડીના છઠ્ઠા ભાગમાં જે કરવું એને થઈ શકે છે. પણ એ દૂતોથી પણ જે પાછું રાખ્યું એ મને ને તમને ઈશ્વરે આપ્યું છે. એ સેવા કરવાની તક ઈશ્વરે મને ને તમને આપી છે. અને માટે હજી પણ સમય છે, સમય વર્તે સાવધાન. અને હવે નવેસરથી આપણે શરૂઆત કરીએ. જીવન ક્યારેય જે નિર્ણય કરવાની તક છે, ક્યારેય છેલ્લા શ્વાસ સુધી ઈશ્વર મને ને તમને તક આપે છે. એ ક્યારેય પૂરી થતી નથી. અને તેથી એ સમય પૂરો થાય, એ દોડ પૂરી થાય, એ મુસાફરી પૂરી થાય, અફસોસ થાય, આંખો ખુલ્લી રહી જાય, મોં ખુલ્લું રહી જાય, અને કંઈક ન કરવાનો અફસોસ આપણને રહી જાય. અને ત્યારે જ્યારે પ્રભુની સમક્ષતામાં આપણે ઊભા રહેવાનું હોય ત્યારે શરમાવું ન પડે, ગભરાવું ન પડે, બીવું ન પડે, પણ એ સાંભળીએ કે શાબાશ, સારા અને વિશ્વાસુ ભલા ચાકર, તું મારા આનંદમાં પેશ. એ શબ્દો હું ને તમે સાંભળીએ માટે પ્રભુના વચનો આપણને ઉત્તેજન આપે છે, દિલાસો આપે છે, પ્રોત્સાહન આપે છે કે હવે સમય આવી લાગ્યો છે, આપણે એ તક ઝડપી લઈએ. આ લોકોએ તક ઝડપી, એ ક્યાંથી ક્યાં શું છોડીને બધું આવ્યા, જીવન ખર્ચી નાખ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેને કોઈ જરૂર નહોતી, એ સ્વર્ગથી ભૂલગ નીચો થઈને છેક થયો તે ખાલી. જય જય પરમ દયામય સ્વામી. પોતાને આપી દીધો મારા તમારા માટે, આપણા માટે. તો આપણે એના માટે આટલું ન કરી શકીએ? એ આપણી ફરજ છે, એ આપણું કર્તવ્ય છે, જેના માટે મને ને તમને આ વિશ્વાસી જીવન મળ્યું છે. અને તેથી વાલા ભાઈ બહેનો,
એ દિશામાં આપણે નવેસરથી વિચારીએ. એ મોટો જથ્થો પકડાયો, ભાગ્ય આવ્યા, નાવડીઓ ડૂબવા લાગી, જાળો ફાટવા લાગી, પણ પછી જે નવાઈ પમાડે એવું ચિત્ર ત્યાં જોવા મળે છે એ કે હવે એ લોકોને એવું નથી થતું કે પ્રભુ આ તો મજા આવે એવું છે, જબરજસ્ત વ્યવસાય ચાલે એવો છે, જબરજસ્ત ધંધો ચાલે એવો છે, તું એક કામ કર અમારી સાથે રહે. જેમ પેલા 3 માંડવા પાડે એની વાત હતી એવું જ કંઈક. સારું છે, અહીંયા આપણે હવા ખાઈએ, તું તારે વાતો કર, અમે અહીંયા બેઠા છીએ, તું મારી હોડીમાં રહે, આવ, અને આપણે તું કહેશે એ પ્રમાણે માછલા પકડીશું, જાળો નાખીશું, જબરજસ્ત આપણો ધંધો ચાલશે. એમ નહીં, પણ તમે જુઓ આટલી મોટી હદે એ જથ્થો પકડાયો છે. એ બધું જ જેમનું તેમ મૂકીને તેઓ પ્રભુની પાછળ ચાલી નીકળે છે. હાલેલુયા. સહેલી વાત નથી. બીજાનો નહીં, પણ હું મારો જ દાખલો આપીશ. મારી પાસે બધું જ, સમૃદ્ધિ, નોકરી, બધું જ. આજની તારીખે પણ હું ઘરે બેઠો બેઠો કરી શકું, આપણું જીવન વ્યતીત થઈ શકે. પણ શા માટે આ તકલીફો વેઠીએ? શા માટે પ્રશ્નોમાં, મૂંઝવણોમાં, સતાવણીમાં પડીએ? શા માટે? એ બહુ છે ને દર્શન મળ્યું છે, તેડું મળ્યું છે. એ સુવાર્તા, એ મિશન કાર્ય, એ સેવા કાર્યને માટે ઈશ્વરે અલગ કર્યા છે અને માટે એ કામ કરીએ છીએ. ને એ કોઈકના કહેવાથી કે ધક્કો મારવાથી નહીં, એ મનથી કરીએ છીએ, સ્વાર્પણથી કરીએ છીએ. આ લોકો એ જ કર્યું. બધું મળ્યું, પુષ્કળ મળ્યું, એ બધું મૂકીને એવા સમયે મૂકવું જ્યારે જાહો જલાલી હોય, ધંધો પોરે બહાર ખીલ્યો હોય, ચારે કોરે ખીલ્યો હોય, એવા સમયે મૂકીને પ્રભુની પાછળ ચાલવું. આ લોકોના તાજા તાજા લગ્ન થયા હતા, માહોલ જબરજસ્ત હતો, માણવાનું હતું, બધી સુવિધા હતી. શા માટે આ બધી તકલીફો વેઠવા માટે આવ્યા? ઈશ્વરનું બોલ, મિશન કાર્ય, સુવાર્તા કાર્ય, તેડું અને દર્શન પ્રાપ્ત કર્યું છે. અને એના પરિણામે એ જે સ્વાર્પણ કર્યું છે, એ જે તકલીફો વેઠી છે, માટે આજે હું ને તમે આ જગ્યાએ બેઠા છે. એની પાછળ આ લોકોનું સ્વાર્પણ છે, બલિદાનયુક્ત સેવાઓ છે. અને માટે આજે આપણે બહુ શાંતિથી બેસીને ઈશ્વરનું ભજન કરી રહ્યા છે. તો હવે મારી ને તમારી પણ ફરજ બની જાય છે કે દિશામાં હું ને તમે નવેસરથી વિચારીએ અને દિશામાં કાર્ય કરીએ. ખંડનાત્મક નહીં, નકારાત્મક નહીં. મંડળી, કુટુંબ એક પણ વ્યક્તિને માટે ઠોકરનું કારણ નહીં, પણ આનંદ ને આશીર્વાદનું, ઉત્તેજનનું કારણ હું ને તમે બનીએ. એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના. આવો નમીએ, પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવ ઈશ્વર, અદ્ભુત તમારા જીવતા અને પવિત્ર વચનોને માટે અમે ધન્યવાદ કરીએ છીએ. અને વચનો મારફતે તમે ફરીને એકવાર અમારી સાથે બોલ્યા છો અને મિશન સુવાર્તિક આત્માઓ જીતવાના કાર્ય સંદર્ભી નવેસરથી અમે વિચારીએ, પોતાનું સ્વાર્પણ કરીએ. એ માટે અમારી સાથે તમે આ વચનો મારફતે વાત કરી છે. અમે તમને ધન્યવાદ આપીએ છીએ. એ મિશનરીઓ અને તેમના જીવનને માટે, તેમના સ્વાર્પણને માટે, બલિદાનયુક્ત સેવાઓ માટે અમે ધન્યવાદ આપીએ છીએ. અમને જે અદ્ભુત ને અજાયબ જેવો આશીર્વાદિત વારસો મળ્યો છે, એને ટકાવી રાખીએ એટલું જ નહીં, પણ એને આગળ લઈ જવાના માટે અમે અમારા જીવનોનું, અમારા કુટુંબોનું, અમારા બાળકોનું તમારા વિવિધ સેવા કાર્ય માટે અર્પણ કરીએ. માટે પ્રભુ તમે કૃપા કરીને અમારી સૌની સહાય તથા મદદ કરો. અમે તમારા પ્રેમાળ હાથમાં સોંપાયા છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુના અદ્ભુત વચનના ખુલાસાઓમાં પ્રભુએ તેમના સેવકનો ઉપયોગ કર્યો અને આપણને સમજણ પૂરી પાડી. સાથે હવે આપણે થેલીદાન તરફ જઈશું અને ભજન સંગ્રહ ગીત નંબર 376 ક્વાયર દ્વારા ગાવામાં આવશે. ત્યાં દરમિયાન પાસ્ટોરેટ કમિટીના સભ્યને વિનંતી કરીશ કે તેઓ આ સેવા બજાવે. ખુશી
જેલિકાબેન ક્રિષ્ને વિનંતી કરીશ કે તેઓ દાનાપરની પ્રાર્થના આપણને કરાવશે. ત્યારબાદ પ્રભુની શીખેલી પ્રાર્થના અને છેલ્લો આશીર્વાદ વચન બાળક રેવરન સુનિલ વસાવા સાહેબ ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 મારા સૈન્યના જીવતા જાગતા હોય તે બાપ, આભાર માનતા અમે થાકતા નથી પ્રભુજી. આ સુંદર દિવસની ભેટ તમે અમને આપી અને પ્રભુજી પ્રભુ મંદિરમાં તમે લઈ આવ્યા તેના માટે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુજી, જે સુંદર સંગત તમને અમને પૂરી પાડી, સુંદર વચનોની ભેટ તમે અમને આપી, એ પ્રમાણે જીવાને માટે પ્રભુજી તમે તમારી કૃપા અમને પૂરી પાડજો. હા પ્રભુજી, અમે અત્યારે આભાર માનતા તમારી પાસે નમ્યા છે ત્યારે પ્રભુજી અમારા જીવનોનું અર્પણ અને અમે તમે જે અમને રોજીરોટી આપી છે પ્રભુજી, જે કંઈ છે તેમાંથી અમે જૂજ અર્પણ તમને આપીએ છીએ ત્યારે પ્રભુજી એ અર્પણને તમે તમારે સ્વીકાર કરજો પ્રભુજી, અને ખાસ તમારા કાર્યને માટે વપરાય અને તમારા મહેમાનને માટે વપરાય એવી કૃપા માંગતા અમારી પ્રાર્થના વિનંતી પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માંગીએ છીએ. સાંભળીને સ્વીકાર કરો બાપ. આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમાં આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું ઋણ અમને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, તો ગુંડાઈથી અમારો છૂટકો કરો. એમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વાકાશ સુધી બાપ તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી અને નિસંગત આપણ સર્વની સાથે, પ્રભુના સગડા લોકોની સાથે, ઉપસ્થિત તમામની સાથે, સીએનઆઈ રાજકોટ મંડળી અને તમામ પરિવારોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી સાથે રહો. આમેન. Swami